અને આ રેખાબેન ને તો ઠંડી લાગે છે તો બ્લોકમાં બના રહીજો. ફેમિલી કેમ છો? મજામાં રહેશો. તો મિત્રો આપણે જો બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે પહોંચી ગયા છીએ હતાધાર, બરાબર ને? હતાધાર આવી ગયું છે અને તમને કાલે અમે કીધું હતું કાલે જવાનું છે એટલે અમારે અહીંયા હતાધાર જ આવવાનું હતું. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. જુઓ તમને દેખાડું, સરસ મજાનું સત્તાધાર છે. અમારે સુંદર આવી ગયો છે અને આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. સ્વાતિબેન આવે છે અને સંતોષભાઈ અમારે જો ગાડી પાર્ક કરીને ઊભા છે. અત્યારે વરસાદ ચાલુ છે તો તમને આગળ બતાવ્યું. અત્યારે અમારે મેડમ બહાર આવે છે, પાણી ભર્યું છે, વરસાદ જોરદાર પડે છે અને સંતોષભાઈ ઓટીને હાલો હવે વરસાદના પલ્લી જાઓ બધાય. જો મેડમ થોડાક એવા પલ્લી ગયા છે. તો મિત્રો બ્લોકમાં બના રહીજો. અત્યારે આપણે ગેટ પાસે આવી ગયા છીએ. મસ્ત મજાનો ગેટ, વરસાદ ચાલુ છે એટલે થોડુંક રિઝલ્ટમાં કેવરાવશે. અને આ રેખાબેન ને તો ઠંડી લાગે છે તો બ્લોકમાં બના રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે હતાધાર દર્શન કરી લીધા છે, કારણ કે મંદિરની અંદર આપણને શૂટિંગ કરવા નહોતા દેતા એટલે તમને દર્શન કરાવી નથી ક્યાં, તો એ માટે સોરી. અને હવે ક્યારેક એવો મોકો મળશે તો તમને દર્શન તો એકવાર જરૂરથી કરાવીશ, બરાબર? શૂટિંગ કરવા જ ન દેતા જાજા ભાગે એટલે બધાને ખબર જ હોય. અમારા સંતોષભાઈ ને બધા જો હવે આપણે સીધું અહીંથી નીકળવાનું છે ઘરે જઈને પછી પાછા મળી અને રસ્તામાં એવું કાંઈ હશે તમને બતાવીશું. ત્યાં સુધી આપણે બ્લોકમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે જો અમારે મેડમ ખાલી જાગે છે, બાકી અંદર પાછળ છોકરીઓ હોઈ ગઈ છે અને સંતોષ, હું ને એની મમ્મી એટલે જાગીએ છીએ. અને સુંદર અમારે પાછળ ગાડી લઈને આવે છે, એ થાકી ગયો છે અને અમે બધે થાકી ગયા છીએ. તો હવે આગળ કંઈક આવે તો પાછા બતાવી. ત્યાં સુધી બ્લોકમાં બના રહીજો. જો આ સુંદર ને એ બધા અહીંથી છૂટા પડી રહી છે. આવજો ભાઈ, આવજો. તમે પરબારું કરી નાખ્યું છે પણ વાંધો નહીં, અમને ખબર છે કોને કરીને એમ નો હાલે ને. હાલો જય, હાલો હાઉમાં આવજો બધા. અને હસવાના નો હસવાના ખાસી તમે મને હાસ્યો જ નથી, તમારે મને કેવું. તમને ફરવા લઈ ગયા હતા. તો મિત્રો જો આ લોકો અહીંથી છૂટા પડે છે અને આપણે જઈ છીએ ત્યારે સીધા ઘરે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને હાવ થાકી ગયા છીએ. કાદવ ભાઈ ડવ અમારી વાટે હતો. અને અમારી બંસીબેન કેમ રહ્યું તને બેન? એકલા મજા આવી હતી? તું આવ્યો તો મજા આવી જતી. અને અમારે મેડમ બે ગયા છે, એની થાકી ગયા છે આજે. અને હમણાં થોડીક વારમાં આપણે કૃષ્ણ ભગવાનનું જન્મ થવાનો છે તો આપણે એની વાટે રહી પછી આપણે હોઈ. ત્યાં સુધી બ્લોકમાં બના રહેજો, થોડું ઘણું તમને બતાવીશું. મિત્રો અત્યારે જો અમારે જન્માષ્ટમીની તૈયારી ચાલુ છે. અમે નહોતા તો અમારે જો આ સંગીતાએ બધું શણગાર્યું છે અને અમારે માડીએ શણગાર્યું છે. કા માડી, તમને મજા આવી ગઈ હતી કે કોઈ આ બાયું દેખ્યું કે કઈ? હે દઉં બાને ખાવા દેતો છો ને? બાને ખાવા દેતો છો ને? તો વાંધો નહીં. માડી તો હારા થઈ ગયા હમણાં 2 દિવસ. અને આ જો મસ્ત મજાનું કનૈયાનું શણગાર્યું છે. આ ઝોલો છે.
નહીં બાંધ જામે હજાર અમને ખબર હોય ને આપણે પડી જાય નહીં લે દેવો. લે દઉં એલો નહીં એમ નો ઊભો રાખ્યો જ ને તો આમ આ બાજુથી ઊભો થઈ શકાય તું. એ પાડશે બધું મિત્રો અત્યારે જો આપણે કૃષ્ણનો જન્મ થઈ ગયો છે અને આપણે આરતી કરી લીધી છે અને પ્રસાદી થઈ ગઈ છે. દઉભાઈ દઉભાઈ મમ્મ બતાય. પ્રસાદી આપો, બતાવો પ્રસાદી. હા, તો આ પ્રસાદી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ. તો મિત્રો જો આપણે કૃષ્ણ જન્મનું બધું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે થાકી ગયા છીએ કારણ કે હત્તા ધરતી આવ્યા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું અને ઘરે આવીને પછી કૃષ્ણ ભગવાનની આરતી કરી, થાળ કર્યો અને બહુ મજા આવી ગઈ. તો આ વિડીયો આપણે છે ને બહુ મોટો થઈ જાય પહેલાં આપણે પૂરો કરી દઈએ, બરાબર ને? થાક લાગ્યો કે? મને થાક નથી લાગ્યો, ખાલી ઊંઘ જ આવે છે. તને ન્યાય હોતી હતી, રસ્તામાં હોતી હતી, નીકળી ઊંઘ જ આવ્યા કરે. એટલી બધી કઈ રસ્તામાં હોતી નથી હો. હા, એ તો ભૂખ આવે ને તો ઊંઘ આવે જ તે. એવું છે. ખાઈ લીધો પછી ક્યાં એવી તો એક તો હવે જો આ આપણે છે ને આ લગાડી દઈએ, પગ દુખે છે એટલે થઈ જાય રેડી. સ્પ્રે જ લગાડવાનો છે ખાલી. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.